નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, જેમ તમે જાણો છો કે રેવન્યુ તલાટીની વેકેન્સી જે છે એ આવી ચૂકી છે અને આ જે વેકેન્સી જે છે એના માટે આપણે તૈયારી પણ શરૂઆત કરવા જઈ રહ્યા છે. પરંતુ અમુક અપડેટ્સ એટલે અમુક રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે, રિક્રુટમેન્ટ રૂલ્સ જેને આપણે આરઆર કહીએ છીએ ને, આરઆરમાં અમુક ચેન્જીસ કરવામાં આવ્યા છે. એટલે કે તલાટી જે છે એના રિક્રુટમેન્ટ રૂલ્સમાં ચેન્જ કરવામાં આવ્યા છે. તો કયા કયા રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે એને ચેન્જ કરવામાં આવ્યા છે એને આપણે જોવાના છે. અમુક ચેન્જીસ કરવામાં આવ્યા છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ આપણને મિત્રો જોવા મળી રહ્યા છે. મિત્રો, આ પ્રકારનું એક નોટિફિકેશન આપણા રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા તારીખ 12 માર્ચ 2025 જે છે એમાં ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. એટલે કે 12 માર્ચ 2025 એટલે કે રિસન્ટમાં જ લાસ્ટ મંથમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેની અંદર અહીંયા તો તમે જોઈ નહીં શકો એટલા માટે અહીંયા તો ઝૂમ કરીને બતાવું છું કે દેખો આ નોટિફિકેશનની તારીખ કઈ છે, 12 માર્ચ 2025 એટલે હમણાંનું નોટિફિકેશન છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટવાળા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. શું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે? દેખો કે અમુક રિક્રુટમેન્ટ રૂલ્સ જે રેવન્યુ તલાટી જે છે ક્લાસ 3 અને રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે એની અંદર અમેન્ડમેન્ટ લાવવામાં આવી રહ્યું છે. અમેન્ડમેન્ટ, ફર્ધર અમેન્ડ એટલે ચેન્જ કરવું, ચેન્જ થવા જઈ રહ્યા છે. ઠીક છે, તો કયા રૂલ્સ ચેન્જ કર્યા છે એને આપણે જોઈએ મિત્રો, જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોને તૈયારી કરવાની છે, કોને નથી કરવાની એના માટે. તો સૌથી પહેલાં દેખો, ઇન રેવન્યુ તલાટી ક્લાસ 3 રિક્રુટમેન્ટ રૂલ્સ 2009 ઇન રૂલ 3 ક્લાસ એ ની અંદર ફિગર્સમાં એટલે કે વર્ડ કયો 33 યર્સ જે છે એની જગ્યાએ 35 યર્સ 35 યર્સની મર્યાદા કરવામાં આવી છે. એટલે કે જે એની અંદર 2 વર્ષ જે છે એનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ બીજો એક ઇમ્પોર્ટન્ટ ચેન્જ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? દેખો કે અત્યાર સુધી તલાટી જે છે એની અંદર રિક્રુટમેન્ટ તમે જોયું હશે તો 12th સ્ટાન્ડર્ડ જે છે એટલે કે 12 પાસ વિદ્યાર્થીઓ આના ફોર્મ ભરી શકતા હતા, અપ્લાય કરી શકતા હતા અને આ પોસ્ટ જે છે એમાં સિલેક્શન મેળવી શકતા હતા. પરંતુ આ જે નોટિફિકેશન છે ક્લિયર કરી રહ્યું છે કે હવેથી બેચલર્સ ડિગ્રી જોઈશે. દેટ મીન્સ તમે ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. તો જોઈએ ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. એની ઓફ ધ યુનિવર્સિટી, કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએટ બેચલરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ઠીક છે, કોઈ પણ સેન્ટ્રલ અથવા સ્ટેટ ગવર્મેન્ટ જે છે એમાંથી કે કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાંથી, કોઈ રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાંથી, કોઈ યુનિવર્સિટીમાંથી તમે શું કરેલું હોવું જોઈએ? ગ્રેજ્યુએશન મેળવેલું હોવું જોઈએ. ઠીક છે, તો આ કરંટ અને અપડેટેડ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જે મેં તમને બતાવ્યું કે કઈ તારીખે 12 માર્ચ 2025માં ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. ત્યારબાદ એક ન્યૂઝનું કટિંગ પણ આપણે જોયું હતું. તમે જોયું હશે કે ભાઈ રેવન્યુ તલાટીની ભરતી જે છે એમાં 12મા ધોરણ પાસને બદલે હવે ગ્રેજ્યુએટ જે છે હોવું ફરજિયાત છે. ઠીક છે, અને 33ના બદલે 35 વર્ષના ઉમેદવારો પણ ભરતી પ્રક્રિયામાં અરજી કરી શકશે. તો આ બે મહત્વના ચેન્જીસ, 1 નંબર અને 2 નંબર, બે મહત્વના ચેન્જીસ આપણી ભરતી જે છે એમાં કરવામાં આવ્યા છે. મહેસૂલી તંત્રનું નોટિફિકેશન હતું, જે આપણે નોટિફિકેશન પણ જોયું અને ન્યૂઝપેપરનું કટિંગ પણ આપણે જોયું છે. ઠીક છે મિત્રો, તો આ જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ એની અંદર કરવામાં આવ્યા છે જે આપણે જોયા. પરંતુ જેમ તમે જાણો છો કે જે લોકો વિદ્યાર્થીઓ અત્યારે હાલ તલાટી જે છે એની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ મિત્રોએ ખાસ આપણી જે રામ એકેડમી ચેનલ છે એની અંદર ફ્રીમાં કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આપણે ફ્રી કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે તલાટી માટેનો સ્પેશિયલ. તો એટલા માટે વિદ્યાર્થીઓ તમારે ફ્રી કોર્સ જે છે એને જોવા માટે અને શીખવા માટે અને એના ગાઈડન્સ માટે આપણી રામ એકેડમી ચેનલ ઉપર દરેક પ્રકારનું ગાઈડન્સ મળવાનું છે. આગળ આવનારી દરેક અપડેટ્સ અને ઓલ ધ થિંગ્સ આર ગોઈંગ ટુ કમ ઓન અવર ધીસ રામ એકેડમી ચેનલ. એન્ડ એઝ વેલ મટીરિયલ જે છે તમારે અગર જોઈએ છે મટીરિયલ જે છે તો એ પણ આપણી ટેલિગ્રામ ચેનલ ram_academy જે છે એમાંથી તમને મળવાનું છે. ઓકે, તો સહેજ પણ રાહ જોયા વગર આપણી રામ એકેડમી ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરીશું અને બેલ આઇકન ઉપર પ્રેસ કરીશું અને મળીશું નેક્સ્ટ સેશનમાં આવી કોઈક નવી અપડેટ સાથે. ત્યાં સુધી તમે લોકો તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.